નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ દ્વારા જે તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2024 લેવરાણી છે તેની અંદર ધોરણ 9નું સામાજિક વિજ્ઞાનનું પ્રશ્નપત્ર તારીખ 3/2/2024 રોજ હતું એનું આજે આપણે સોલ્યુશન આ વિડીયોની અંદર જોઈશું। તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને વિડીયોને હજી સુધી જો લાઇક ના કરી હોય તો એક લાઇક કરી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી લેવાની છે, કારણ કે ધોરણ 9ને લગતા તમામ પેપર સોલ્યુશનો અમારી ચેનલ પર મૂકવામાં આવે છે। તો હવે મિત્રો આપણે વધુ ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। તો જોઈએ પહેલા વિભાગ એ જે છે કે માગ્યા મુજબ જવાબ આપો। 15 માર્ક્સનો આપણો વિભાગ એ છે। એમાં પહેલો કે યોગ્ય વિકલ્પ પસંદ કરીને પ્રશ્નોના જવાબ લખો। એમાં પહેલો છે કે નેતાજીનું હુલામણું નામ કોને મળ્યું છે? તો આવશે એ સુભાષચંદ્ર બોઝ। બીજો છે કે ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? તો આવશે સી ગોપાલ કૃષ્ણ ગોખલે। ત્રીજો, લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો આવશે સી ગણેશ વાસુદેવ માળવણકર। હવે આગળ વધીશું તો છે વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। એમાં ચોથો કે નાજી પક્ષનું પ્રતીક લાકડાની ભારી અને કુહાડી હતું, તો આ વિધાન ખોટું છે। પાંચમો, ભારતના નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે, તો આ વિધાન ખોટું છે। છઠ્ઠો, ગોદાવરી નદીને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે, તો આ વિધાન સાચું છે। નેક્સ્ટ આગળ વધીશું કે નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ આપો। એમાં સાતમો, આપણે 10 ડિસેમ્બરને કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? તો આવશે માનવ અધિકાર દિન। આઠમો, બે નદીઓની વચ્ચેની ભૂમિને શું કહેવાય છે? તો આવશે દોઆબ। નવમો, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો આવશે રાષ્ટ્રપતિ। હવે આગળ વધીશું તો છે યોગ્ય જોડકા જોડો એ અને બી। તો 10મો છે કે ગણેશ વાસુદેવ માળવણકર, તો આગળ આવી ગયો પ્રશ્ન કે લોકસભાના પ્રથમ અધ્યક્ષ। 11મો છે કે 21મી માર્ચ, તો આવશે વિશ્વ પર્યાવરણ દિવસ। 12મો છે 5 જૂન, તો આવશે 1 વિશ્વ વન દિવસ। હવે આગળ વધીશું તો છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો। એમાં 13મો, નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો આવશે એ અમરકંટક। 14મો, ભારત આવવાનો જળમાર્ગ કોને શોધ્યો? તો આવશે સી વાસ્કો દ ગામાએ। 15મો કે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યોને નિમે છે? તો આવશે બી 12 સભ્યોને। હવે જોઈએ વિભાગ બી। તો મિત્રો આમાં પ્રશ્નોના જવાબ નહીં હોય પણ તમને પ્રકરણ આપેલા હશે, તમે પાઠ્યપુસ્તકની મદદથી પ્રશ્નોના જવાબ મેળવી શકો છો। જોઈએ હવે કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો। પ્રત્યેક પ્રશ્નનો 2 ગુણને વિભાગ બી આપણો રહેશે ટોટલ 14 માર્ક્સનો। એમાં 16મો, આઝાદ હિંદ ફૌજના સૂત્રો જણાવો, તો આ પ્રકરણ 5નો પ્રશ્ન છે। 17મો, જંગલ વિનાશના કારણો જણાવો, આ પ્રકરણ 17નો પ્રશ્ન છે। હવે આગળ વધીશું 18મો કે ભારતીય હવામાન ખાતાએ ભારતની ઋતુઓની કેટલા અને કયા કયા વિભાગમાં વહેંચણી કરી છે? તો આ પ્રકરણ 16નો પ્રશ્ન છે। નેક્સ્ટ 19મો કે સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર કોને કહેવાય? પ્રકરણ 8નો પ્રશ્ન છે। એની અથવામાં જે 19મો છે કે સ્પીકર ગૃહની મર્યાદાના રક્ષક છે સાથી, તો આ પ્રકરણ 10નો પ્રશ્ન છે। 20મો જોઈએ કે યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી, વિધાન સમજાવો, પ્રકરણ 1નો પ્રશ્ન છે। હવે જોઈએ 21મો કે 22મી જાન્યુઆરી 1905ના દિવસને રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે, કારણ આપો, પ્રકરણ 2। તો મિત્રો જે અમે આઈએમપી પેપર આપ્યું હતું તેમાંથી ખાસા એવા પ્રશ્નો પૂછાણા છે। તો મિત્રો તમારે જે વિષયના પેપર બાકી હોય તેના આઈએમપી પ્રશ્નો અમારી ચેનલ પરથી તમે જોતા રહેજો, જેથી કરીને તમને પરીક્ષાની અંદર લાભ થઈ શકે। 22મો છે કે બાળમજૂરી સજાપાત્ર ગુનો છે, સમજાવો, આ પ્રકરણ 9નો પ્રશ્ન છે। આગળ વધીશું વિભાગ સી છે કે પ્રત્યેકનો માગ્યા મુજબ જવાબ આપો। પ્રત્યેક પ્રશ્નોના 3 ગુણ છે અને વિભાગ સી આપણો ટોટલ છે 9 માર્ક્સનો। એમાં 23મો કે ટૂંક નોટ લખો, ક્યુબાની કટોકટી, પ્રકરણ 4નો પ્રશ્ન। 24મો, ન્યાયતંત્રની સ્વતંત્રતા વિશે ટૂંક નોટ લખો, પ્રકરણ 11 છે। એની અથવામાં જે છે કે નજીરી અદાલત વિશે ટૂંક નોટ લખો, એ પણ પ્રકરણ 11 છે। 25મો જે મિત્રો તમને 3 આપેલા છે એમાં તમારે નકશામાં દર્શાવવાનું છે, એ તમે નકશાની મદદથી જોઈ શકો છો। હવે જોઈએ વિભાગ ડી, જે આપણા 4 માર્ક્સના પ્રશ્નો છે ને વિભાગ ડી આપણો ટોટલ રહેશે 12 માર્ક્સનો। એમાં 26મો કે ભારતના જંગલના પ્રકારો વર્ણવો, પ્રકરણ 17નો પ્રશ્ન। 27મો કે ભારતની શીત ઋતુ શિયાળો વિશે નોંધ લખો, પ્રકરણ 16નો પ્રશ્ન। એની અથવામાં જે 27મો છે કે આબોહવાને અસર કરતા પરિબળોની ટૂંકમાં માહિતી આપો, પ્રકરણ 16નો પ્રશ્ન છે। 28મો ટૂંક નોટ લખો, દાંડી કૂચ, તો એ પણ પ્રકરણ 5નો પ્રશ્ન છે। તો મિત્રો આ હતું આપણું ધોરણ 9નું સામાજિક વિજ્ઞાનનું દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2024નું પેપર સોલ્યુશન। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો,
મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.